77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ થરાદમાં યોજાશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિનું આયોજન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાવશે ધ્વજવંદન। નાયબ મુખ્યમંત્રી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં થશે સહભાગી। ઘાટલોડિયા શાળાની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી મુદ્દે શિક્ષણ વિભાગે લીધી ગંભીર નોંધ। શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, ડીઈઓ પાસે મંગાવાયો વિગતવાર અહેવાલ। ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દ્વારા એફઆઈઆર કરાઈ દાખલ। 6 જેટલા આરોપીઓ રાઉન્ડ અપ કરાયા। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાઈ સમીક્ષા બેઠક। વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગે થઈ વિસ્તૃત ચર્ચા। કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું, મેક ઇન ઇન્ડિયા અભિયાનથી દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં નોંધાયો વધારો। ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નીમવા માટેની પ્રક્રિયા સંપન્ન। કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનના સમર્થનમાં દાખલ થયા 36 સેટ્સ। રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનનું નામ લગભગ નક્કી। આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત। વિદેશ મંત્રી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ નયાન આજથી ભારતના પ્રવાસે। પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને કર્યું ભાવભીનું સ્વાગત। બંને નેતાઓ વચ્ચે વેપાર, ઉર્જા, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ચર્ચા થવાની શક્યતા। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને પોલેન્ડના ઉપપ્રધાનમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી વચ્ચે યોજાઈ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત। વિદેશ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર આપ્યો ભાર, તો સિરોસ્કીએ આતંકવાદ મુદ્દે ભારતના વલણનું કર્યું સમર્થન। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સોનારમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ। સ્પેશિયલ ફોર્સના જવાન શહીદ, 8 જવાનો ઘાયલ। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારનો કર્યો ઘેરાવ। દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી 28મી જાન્યુઆરીએ કરાવશે પ્રારંભ। પશ્ચિમ કાંઠે ગુજરાતના લખપત કિલ્લાથી શરૂ થશે યાત્રા। સાયકલ યાત્રામાં દેશના દરિયાકાંઠાના 6500 કિલોમીટરથી વધુ અંતરને આવરી લેવાશે। તો સોના ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ્સ। 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર। સોનાનો ભાવ 1,45,000 પહોંચ્યો। ભારતીય શેર બજારમાં જોવા મળ્યો ઘટાડો। મિડ કેપ સ્મોલ કેપ શેરમાં દબાણ, તો ડોલર સામે રૂપિયામાં પણ પીછેહટ।